આજનો જે વિડિયો છે એમાં આપણે જાણશું કે જ્યારે પણ કોઈ પણ પરમનન્ટ ટ્રીટમેન્ટ થાય છે તો એ હેરમાં કઈ રીતે વર્ક કરે છે અને જો એ પ્રોપર વર્કિંગ ન આપે તો હેરમાં ક્યાં ચેન્જીસ આવે છે। જ્યારે પણ કોઈ પણ પરમનન્ટ ટ્રીટમેન્ટ જેમ કે સ્ટ્રેટનિંગ, સ્મૂથનિંગ, રિબોન્ડિંગ તમારા હેર ઉપર થાય છે તો તે તમારા હેરના સૌથી મેઇન બોન્ડ સલ્ફર બોન્ડ ઉપર વર્ક કરે છે, જેથી તમારો હેર લોંગ લાસ્ટિંગ, સ્ટ્રેટ અને સ્મૂથ રહી શકે। જ્યારે પણ કોઈ પણ કર્લી હેર, વેવી હેર અથવા તો નોર્મલ સ્ટ્રેટ હેર ઉપર સ્મૂથનિંગ, સ્ટ્રેટનિંગ કરવામાં આવે છે ત્યારે તે હેરના સલ્ફર બોન્ડને વીક કરવામાં આવે છે, જેથી તમારા હેરને રીશેપ થઈ શકે। જ્યારે હેરના સલ્ફર બોન્ડને કેમિકલના પ્રોસેસથી વીક પાડવામાં આવે ત્યારે તેને ચેક કરવાનું હોય છે, હેરને ખેંચીને અથવા તો હેરમાં એક ટાઈપની ગાંઠ બાંધીને, અને બીજી પણ ઘણી પ્રોસેસ છે। એ રીતે તમે ચેક કરી શકો છો કે તમારા હેરમાં પ્રોસેસ પ્રોપર થઈ છે કે નહીં। જો કોઈ પણ સલ્ફર બોન્ડમાં પ્રોસેસ સરખી નહીં થાય તો તમારા હેરમાં જે છે થોડા ટાઈમમાં વેવ્સ પાછા આવી શકે છે। તે માટે જ્યારે પણ તમે કોઈ પણ પરમનન્ટ ટ્રીટમેન્ટ કરો છો ત્યારે ખાસ જે પ્રોસેસ છે એને ચેક કરવી જરૂરી છે। જ્યારે પણ પરમનન્ટ સ્ટ્રેટનિંગ, સ્મૂથનિંગ કે કરો તમે ત્યારે ઓલવેઝ બેક સાઈડથી સ્ટાર્ટ કરવાનું રહે છે, કેમ કે સનલાઇટ અને કોઈ પણ ટાઈપનું મોઇસ્ચર વધારે હેરના જે છે હેરલાઇન બાજુ આવે છે, પાછળના નેપ એરિયામાં બહુ વધારે સનલાઇટ કે કંઈ પડતું નથી, ત્યાંથી જે બેક સાઈડના જે એટલા હેર હોય છે તે એકદમ વધારે સ્ટ્રોંગ હોય છે। મેજોરિટી જે વેવ્સ આવે છે બધાને તે આફ્ટર ટ્રીટમેન્ટ આ એટલી જગ્યાએ વધારે પડતા વેવ્સ આવે છે। તે માટે જ્યારે પણ તમે કોઈ પણ પરમનન્ટ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો તે ઓલવેઝ બેક સાઈડથી સ્ટાર્ટ કરવી, જેથી આ એટલા એરિયામાં કેમિકલ જે છે એ વધારે ટાઈમ સુધી રહી શકે અને ત્યાંના હેરના જે બોન્ડ છે પ્રોપર વીક થઈ શકે। પ્લસ જ્યારે પણ તમે કોઈ પણ પરમનન્ટ ટ્રીટમેન્ટ કરો છો તો ખાલી આ એટલા પાર્ટમાં ચેક કરવાનું નહીં, ઓલ ઓવર બધા હેરના અલગ અલગ સ્કાર્ફના પાર્ટમાં ચેક કરવાનું, જેથી કોઈ પણ જગ્યાએ ઓવર પ્રોસેસ થાય નહીં। લેન્થમાં પણ ચેક કરવાનું, મિડ લેન્થમાં પણ ચેક કરવાનું અને રૂટ પાસે પણ ચેક કરવાનું। સલ્ફર બોન્ડને વીક કરવા માટે જે થાયોગ્લાયકોલિક એસિડ યુઝ થાય છે એનું પર્સન્ટેજ બધા પ્રોડક્ટમાં અલગ અલગ ટાઈપનું હોય છે, પણ મેઇન પ્રોસેસ છે હેરના બોન્ડને વીક કરવાનો, જેથી તમે હેરને રીશેપ કરી શકો। આ તો આજનો એજ્યુકેશનલ વિડીયો। આ જ રીતના એજ્યુકેશનલ વિડીયો માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagramમાં ફોલો કરો।